जय हिंद मित्रों, अमरा चेनल में आप सर्वेનું स्वागत है। मित्रों, घણા બધા લોકોનો મેસેજ હતો કે એ પોલીસ એક્ઝામમાં ઘણી બધી મિસ્ટેક કરીને આવ્યા છે। જેમ કે જ્યાં રોલ નંબર લખવાનો હતો ત્યાં ક્વેશ્ચન પેપર નંબર લખીને આવ્યા છે અને જ્યાં ક્વેશ્ચન પેપર નંબર લખવાનો હતો ત્યાં બીજું કંઈક લખીને આવ્યા છે। તો એ બધાનો પ્રશ્ન હતો કે હવે એમને કરવું શું, કઈ જગ્યાએ એ રજૂઆત કરે તો એમને એમનો સવાલોનો જવાબ મળી શકે, કઈ રીતે રજૂઆત કરવી અને કઈ જગ્યાએ રજૂઆત કરવી એ બધી માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તે પહેલાં મિત્રો, જેને હજી સુધી અમારો ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યા એ સબસ્ક્રાઈબ કરી લે અને બેલ આઇકન દબાવી દે, જેથી ફ્યુચરમાં અમે ગમે ત્યારે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો એની માહિતી તમને તરત જ મળી શકે। અને એ સિવાય આ ચેનલ પર આપણે કોન્સ્ટેબલ અથવા તો એ સિવાય જોબ રિલેટેડ કોઈ પણ માહિતી હશે એ વખત અપલોડ કરવામાં આવશે। તો સૌથી પહેલાં મિત્રો, તમે અહીં જોઈ રહ્યા છો કે સ્ક્રીન ઉપર કે હું ઓલરેડી જે આપણે LRB એટલે કે લોક રક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ છે એની ઓફિશિયલ વેબસાઇટ પર છું। તમે પણ આ વેબસાઇટ પર જઈને આ માહિતી જોઈ શકો છો। તો અહીં આપણે નીચે આવીએ તો અહીં એક નોટિસ આપવામાં આવી છે કે તારીખ 6/1/2019 રોજ લેવાયેલ લેખિત પરીક્ષામાં કોઈ ઉમેદવારને રોલ નંબર અથવા પ્રશ્ન પુસ્તિકા કોડમાં કોઈ ભૂલ થઈ હોય તો તે અંગે અરજી આપવા માંગતા હોય તો પોલીસ ભરતી બોર્ડ કચેરી બંગલા નંબર 13 સરિતા ઉદ્યાનની બાજુમાં સેક્ટર 9 ગાંધીનગર ખાતે તારીખ 15/1/2019 રોજ સાંજના કલાક 17 વાગ્યા એટલે કે 5 વાગ્યા સુધીમાં અરજીઓ સ્વીકારશે। અને આમાં એક માહિતી આપવામાં આવી છે કે તારીખ 13/1/19 અને 14/1/2019ની જે જાહેર રજાઓ સિવાય આ માહિતી બધા સ્વીકારશે। એટલે કે જે પણ લોકોને કોઈ પણ પ્રકારની ભૂલ થઈ છે અને તે બોર્ડને રજૂઆત કરવા માંગતા હોય તો તે તારીખ 15/1/2019ના રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં પોતાનો રજૂઆત કરી શકે છે। તે માટે મિત્રો, તમારે વિશેષ કોઈ માહિતી જોતી હોય તો તમે અહીં એક હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે। આ ટોટલી ટોલ ફ્રી નંબર છે। આ નંબર ઉપર તમે ફોન કરીને વિશેષ માહિતી મેળવી શકો છો। એની સાથે સાથે LRBની બોર્ડ છે એની સિવાય પણ અહીં જે વિકાસ સહાય જે IPS સર છે એમની પણ અહીં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, એમની સાથે પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। એ સાથે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા દોસ્તોને શેર કરો અને એ સાથે સાથે હજી સુધી જેને અમારો જૂનો વિડીયો કે જે 18 મિનિટમાં 5 કિલોમીટર કેવી રીતે પૂરી કરી શકાય એમાં કયા કયા નિયમ ફોલો કરવા જોઈએ એ જોવા માટે આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકે છે। એ વિડીયોમાં અમે તમારે કઈ રીતે રનિંગ કરવું અને કઈ રીતે તમારે બધી વસ્તુ ફોલો કરવી એની એક માહિતી આપવામાં આવી છે। એ સાથે ઘણા બધા મિત્રોને એમ છે કે એ દોડે છે ત્યારે એમને શ્વાસ વધારે ફૂલે છે, તો એની માહિતી મિત્રો હું આ પછીના વિડીયોમાં તમને આપીશ। કારણ કે આ વિડીયોમાં અત્યારે તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે નોટિસ જે છે એની માટે વિડીયો બનાવ્યો છે, તો હવે પછીના વિડીયોમાં તમને એની માહિતી આપીશ કે તમારે દોડવા માટેની ડાયટ શું ફોલો કરવું જોઈએ એ તમામ માહિતી એમાં હશે। આવા જ કોન્સ્ટેબલની દરેક માહિતી માટે અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી કોઈ પણ વિડીયો તમારાથી છૂટે નહીં। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।